ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે: અન્ન સ્ત્રોતોમાં સુધારણા. નમસ્કાર. આપણી પાસે ધોરણ 9ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું એક વિસ્તૃત પ્રકરણ છે અને આજનો આપણો હેતુ એ છે કે આ પ્રકરણના દરેક પાસાને, દરેક ખ્યાલને સંપૂર્ણપણે આવરી લેવો, જેથી કોઈ પણ મુદ્દો છૂટી ન જાય. બિલકુલ. અને આ ચર્ચાનો પાયો છે ને, એ વાસ્તવિકતા છે કે ભારતની વસ્તી 1 અબજથી પણ વધારે છે અને એ સતત વધી રહી છે. હા. તો આટલી મોટી વસ્તી માટે અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવી એ એક બહુ મોટો પડકાર છે. તો ચાલો આને જરા ખોલીને સમજીએ. સ્ત્રોત 1 હા, આશ્ચર્યજનક આંકડો આપે છે. 1952 થી 2010 સુધીમાં હા, ખેતીલાયક જમીનમાં માત્ર 25% વધારો થયો, હા. પણ અન્ન ઉત્પાદન 4 ગણું વધી ગયું. આ તો કોઈ જાદુ જેવું લાગે છે. આ કેવી રીતે શક્ય બન્યું? ના, આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનનો કમાલ છે. આ સફળતા પાછળ છે ને હરિયાળી ક્રાંતિ, હા, એટલે કે પાક ઉત્પાદનમાં વધારો. રાઈટ. અને શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદનમાં વધારો જેવા મોટા પ્રયાસો છે. પણ અહીં એક રસપ્રદ પાસું એ છે કે આ ક્રાંતિઓએ આપણા કુદરતી સ્ત્રોતો જેમ કે જમીન અને પાણી પર ભારે દબાણ કર્યું છે. એટલે હવે પડકાર બદલાઈ ગયો છે. હવે વાત માત્ર ઉત્પાદન વધારવાની નથી, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ટકાઉ પદ્ધતિઓથી ઉત્પાદન કેવી રીતે વધારવું એ છે. આખી ચર્ચા આ સંતુલન પર કેન્દ્રિત રહેશે. બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ પાક ઉત્પાદનથી. આટલી મોટી પ્રક્રિયાને સમજવા માટે ક્યાંથી શરૂઆત કરવી? જુઓ, સ્ત્રોત તેને 3 લોજિકલ સ્ટેપ્સમાં વહેંચે છે. પહેલું, તમે કેવા બીજ વાવો છો તેની પસંદગી કરવી. ઓકે. બીજું, પાક જ્યારે ખેતરમાં ઉગી રહ્યો હોય ત્યારે તેની દેખરેખ રાખવી. અને ત્રીજું, પાક તૈયાર થઈ જાય પછી તેની સુરક્ષા કરવી. આ 3 ચરણોના આધારે જ સુધારણાની પ્રવૃત્તિઓને 3 મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવી છે. કયા 3 વર્ગો? પાકની જાતિમાં સુધારણા, પાક ઉત્પાદનમાં સુધારણા અને પાક સુરક્ષાનું પ્રબંધન. ઠીક છે. તો સૌથી પહેલા બીજની ગુણવત્તા. અહીં સંકરણ અને જનીનિક રૂપાંતરિત પાક એટલે કે જીએમસીસ જેવા શબ્દો આવે છે. મને હંમેશા આ બંને વચ્ચે થોડી ગૂંચવણ થાય છે. શું તે એક જ વસ્તુ છે? સારો પ્રશ્ન છે. અને ના, તે એક નથી. સંકરણને તમે સાદી ભાષામાં પ્લાન્ટ મેચમેકિંગ જેવું સમજી શકો છો. ઓહ, તમે 2 અલગ અલગ છોડ જેમનામાં સારા ગુણ હોય તેમની વચ્ચે પ્રજનન કરાવો છો, જેથી તેમના સંતાનમાં બંનેના સારા ગુણ આવે. જેમ કે એક મીઠી કેરીની જાત અને બીજી રોગપ્રતિકારક જાત વચ્ચે સંકરણ કરાવીને એવી જાત બનાવી જે મીઠી પણ હોય અને રોગો સામે ટકી પણ શકે. સમજાઈ ગયું. જ્યારે જનીનિક રૂપાંતર એટલે કે જીએમસીઝ એ વધુ હાઈટેક પ્રક્રિયા છે. તેમાં તમે કોઈ એક ચોક્કસ ગુણ માટે જવાબદાર જનીનને સીધું જ લેબોરેટરીમાં છોડના ડીએનએમાં ઉમેરો છો. ઓકે. તો વૈજ્ઞાનિકો આ બધી મહેનત કરીને કેવા સુપર પ્લાન્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તેમનામાં કયા ગુણધર્મો હોવા જોઈએ? ખરેખર સુપરપ્લાન્ટ સારો શબ્દ છે. આ એક લાંબી વિશ લિસ્ટ છે. પહેલું અને સૌથી સ્પષ્ટ છે વધુ ઉત્પાદન. એકર દીઠ વધુ પાક મળે. સ્વાભાવિક છે. બીજું, ગુણવત્તા. ઘઉંમાં બેકિંગ માટે સારા ગુણ હોય, કઠોળમાં પ્રોટીન વધુ હોય, તેલીબિયામાંથી તેલ વધુ નીકળે. ત્રીજું, અને આ ખૂબ મહત્વનું છે, પ્રતિરોધકતા. પ્રતિરોધકતા એટલે? એટલે કે છોડ રોગો અને કીટકો જે જૈવિક પરિબળો છે તેની સામે પોતાની જાતે લડી શકે અને સાથે સાથે દુકાળ, વધુ પડતો વરસાદ કે ક્ષારવાળી જમીન જે અજૈવિક પરિબળો છે તેવી પરિસ્થિતિમાં પણ ટકી શકે. એટલે કે છોડને મજબૂત અને આત્મનિર્ભર બનાવવો. બરાબર. ચોથું છે પરિપક્વન સમયમાં ફેરફાર. પાક ઝડપથી તૈયાર થઈ જાય તો ખેડૂત વર્ષમાં વધુ પાક લઈ શકે અને ખર્ચ પણ ઘટે. હા, એ તો મોટો ફાયદો. પાંચમું છે વ્યાપક અનુકૂળતા. એટલે કે એવી જાત બનાવવી જે દેશના અલગ અલગ વાતાવરણમાં ઉગી શકે. અને છેલ્લે છઠ્ઠું છે ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ. આ થોડું રસપ્રદ છે. કેવી રીતે? જેમ કે ઘાસચારા માટેના પાકમાં લાંબી અને વધુ ડાળીઓ જોઈએ, પણ અનાજના પાક માટે ઠીંગણા છોડ વધુ સારા. એક મિનિટ. ઠીંગણા છોડ કેમ સારા? મને તો એમ લાગતું હતું કે મોટો છોડ એટલે વધુ ઉત્પાદન. ના,
લ્યું નથી. જુઓ, ઠીંગણા છોડને ઓછા પોષક તત્વોની જરૂર પડે છે અને તે વધુ મજબૂત હોય છે, એટલે પવનમાં સહેલાઈથી પડી જતા નથી. ઓહ, એમ વાત છે. હા, આથી મોટા ભાગના પોષક તત્વો દાણા બનાવવામાં વપરાય છે, છોડને મોટો કરવામાં નહીં. વાહ, આ તો આખું એક એન્જિનિયરિંગ છે. ચાલો, હવે માની લઈએ કે આપણને આવું સુપર બીજ મળી ગયું. હવે તેને ઉગાડવાનું પ્રબંધન કેવી રીતે થાય? અહીં ખેડૂતની આર્થિક સ્થિતિ પણ ભાગ ભજવતી હશે, ખરું ને? ચોક્કસ. ઉત્પાદન પ્રણાલીઓ ખેડૂતની રોકાણ ક્ષમતા પર આધાર રાખે છે. આ પ્રબંધનના 3 મુખ્ય પાસા છે: પોષક તત્વ પ્રબંધન, સિંચાઈ અને પાકની રીતો. ચાલો, પોષક તત્વોથી શરૂ કરીએ. છોડને કયા પોષક તત્વોની જરૂર પડે છે? જેમ આપણને સંતુલિત આહાર જોઈએ, તેમ છોડને પણ જોઈએ. કુલ 16 પોષક તત્વો જરૂરી છે. 3 તો હવા અને પાણીમાંથી મળી જાય: કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન. અને બાકીના? બાકીના 13 જમીનમાંથી મળે છે. અને આ 13ને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. 6 છે મુખ્ય ભોજન જેવા, જેને બૃહદ પોષક તત્વો કહે છે, જે વધુ માત્રામાં જોઈએ, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. મેક્રોન્યુટ્રિયન્ટ્સ. અને બાકીના 7? એ વિટામિન્સ જેવા છે, જેને સૂક્ષ્મ પોષક તત્વો અથવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહે છે, જેમ કે આયર્ન, ઝિંક, કોપર. આ ખૂબ ઓછી માત્રામાં જોઈએ, પણ તેમના વગર છોડનો વિકાસ અટકી શકે છે. બરાબર. જેમ આપણા શરીરમાં વિટામિનની ઉણપથી રોગો થાય છે. બરાબર. તો આ પોષક તત્વો જમીનમાં ઉમેરવા માટે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચેનો ઝઘડો હંમેશા ચાલતો રહે છે. બંનેમાં શું ફરક છે? આ એ જ ટકાઉપણા અને ઉત્પાદન વચ્ચેના સંતુલનનો મુદ્દો છે. સેન્દ્રિય ખાતર, જેમ કે છાણિયું ખાતર કે વર્મી કમ્પોસ્ટ, અળસિયા દ્વારા બનેલું. હા, એ જમીન માટે સંપૂર્ણ ખોરાક જેવું છે. તે પોષક તત્વો તો આપે જ છે, પણ સાથે સાથે જમીનનું બંધારણ સુધારે છે, તેને પોચી બનાવે છે અને પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. લીલું જૈવિક ખાતર પણ એક રસપ્રદ પદ્ધતિ છે. એ શું છે? એમાં શણ જેવા છોડને ખેતરમાં ઉગાડીને તેના પર હળ ચલાવી દેવાય છે, જેથી તે જમીનમાં ભળીને ખાતર બની જાય. અને રાસાયણિક ખાતર? તે તો ઝડપી પરિણામ આપે છે ને. હા, રાસાયણિક ખાતર એક એનર્જી ડ્રિંક જેવું છે. તે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ચોક્કસ પોષક તત્વો તરત જ પૂરા પાડે છે, જેથી ઉત્પાદન ઝડપથી વધે છે. પણ તેના ગેરફાયદા પણ છે. તે મોંઘું છે, વધુ પડતા ઉપયોગથી જળ પ્રદૂષણ થાય છે અને લાંબા ગાળે જમીનને કઠણ બનાવી તેની ફળદ્રુપતા ઘટાડી શકે છે. એટલે જ હવે સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ પર આટલો ભાર મુકાય છે. બરાબર. જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને સેન્દ્રિય ખાતર પર ભાર મૂકે છે. ઠીક છે. પોષણ પછી આવે પાણી એટલે કે સિંચાઈ. ભારતમાં ખેતી વરસાદ પર આધારિત છે, જે ક્યારેક દગો પણ દઈ જાય છે. તો સિંચાઈના શું વિકલ્પો છે? ભારતમાં પાણીના સ્ત્રોત ઘણા છે, જેમ કે કૂવાઓ અને નળકૂવા, જેને આપણે ટ્યુબવેલ કહીએ છીએ, નહેરોનું વિશાળ નેટવર્ક અને તળાવો. કેટલાક વિસ્તારોમાં નદીમાંથી સીધું પાણી પંપ કરીને ખેતરો સુધી પહોંચાડાય છે. પણ હવે એક નવી અને વધુ ટકાઉ પદ્ધતિ પર ભાર મુકાઈ રહ્યો છે, અને તે છે નાના નાના ચેકડેમ બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો. જેનાથી ભૂગર્ભજળનું સ્તર પણ ઊંચું આવે. ચોક્કસ. એટલે કે દરેક ટીપાનો હિસાબ રાખવો. હવે ત્રીજું પાસું, પાકની રીતો. શું એક જ ખેતરમાંથી વધુ લાભ મેળવવા માટે કોઈ સ્માર્ટ રીતો છે? હા, બિલકુલ. આને આપણે સ્માર્ટ ફાર્મિંગ કહી શકીએ. 3 મુખ્ય પદ્ધતિઓ છે. પહેલી છે મિશ્ર પાક. એટલે કે બધું ભેગું વાવી દેવાનું. હા, જેમાં 2 કે વધુ પાક એકસાથે ભેળવીને ઉગાડવામાં આવે છે, જેમ કે ઘઉં સાથે ચણા. આ એક પ્રકારનો વીમો છે. જો એક પાક નિષ્ફળ જાય તો બીજામાંથી થોડી આવક થઈ જાય. એકદમ સાચું. અને બીજી 2 પદ્ધતિઓ. બીજી છે આંતરપાક પદ્ધતિ. આ મિશ્ર પાક જેવી જ છે, પણ વધુ વ્યવસ્થિત. આમાં 2 પાકને અલગ અલગ હરોળમાં એટલે કે ચાસમાં વાવવામાં આવે છે, જેમ કે 2 હરોળ સોયાબીનની, પછી 2 હરોળ મકાઈની. એનાથી શું ફાયદો? આનાથી બંને પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, અને એક પાકનો રોગ બીજામાં ઝડપથી ફેલાતો નથી. અને ત્રીજી અને સૌથી વૈજ્ઞાનિક પદ્ધતિ છે પાકની ફેરબદલી. ક્રોપ રોટેશન. હા,
આમાં એક જ ખેતરમાં દર વર્ષે પૂર્વ આયોજિત રીતે અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને રોગો અને જંતુઓનું ચક્ર પણ તૂટે છે. ખૂબ સરસ. પાક ઉગી તો ગયો, પણ હવે તેને બચાવવો પણ પડશે. ખેડૂતના મુખ્ય દુશ્મનો કોણ છે? 3 મુખ્ય દુશ્મનો છે. પહેલું છે નીંદણ. આ બિનજરૂરી છોડ છે જે મુખ્ય પાકના ભાગનું પાણી, પોષક તત્વો અને સૂર્યપ્રકાશ છીનવી લે છે. બીજું છે કીટકો અને જંતુઓ, જે પાંદડા, મૂળ કે ફળને ખાઈને નુકસાન કરે છે. અને ત્રીજું છે રોગો, જે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા સૂક્ષ્મજીવોથી થાય છે. અને આનો સામનો રાસાયણિક જંતુનાશકોથી જ થાય છે? એક રસ્તો છે, પણ તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. એટલે સ્ત્રોત નિષેધાત્મક એટલે કે પ્રિવેન્ટિવ ઉપાયો પર વધુ ભાર મૂકે છે. જેમ કે એવી જાતો વાવવી જે રોગ પ્રતિકારક હોય, સમયસર વાવણી કરવી, પાકની ફેરબદલી અપનાવવી. અને પેલી ઊંડી ખેડની વાત? હા, ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેથી જમીનમાં રહેલા જંતુઓ અને નીંદણના બીજનો નાશ થાય. આ બધા કુદરતી અને ટકાઉ ઉપાયો છે. રણણી પછી જ્યારે અનાજ ઘરમાં આવી જાય, પછી પણ જોખમ રહે છે. હા, આ એક એવો મુદ્દો છે જેના પર ઓછું ધ્યાન અપાય છે. સંગ્રહ દરમિયાન અયોગ્ય તાપમાન અને ભેજ, જે અજૈવિક પરિબળો છે. અને કીટકો, ઉંદર. હા, કીટકો, ઉંદર, ફૂગ, જે જૈવિક પરિબળો છે, તેને કારણે ઘણું અનાજ બગડી જાય છે. આનાથી અનાજની ગુણવત્તા, વજન અને બજાર ભાવ બધું ઘટે છે. તો એના માટે શું કરવું? એટલે સંગ્રહ કરતા પહેલા અનાજને બરાબર સાફ કરવું, તડકામાં અને પછી છાંયડામાં સૂકવવું અને યોગ્ય કોઠારમાં તેનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ થઈ પાકની સંપૂર્ણ વાત. હવે ચર્ચાને ખેતરમાંથી વાડા તરફ લઈ જઈએ અને વાત કરીએ પશુપાલનની. બરાબર. પશુપાલન એ ખેતીનો જ એક અભિન્ન અંગ છે. આમાં માત્ર પશુઓને રાખવાનું જ નહીં, પરંતુ તેમના ખોરાક, પ્રજનન અને સ્વાસ્થ્યનું વૈજ્ઞાનિક રીતે પ્રબંધન કરવાનો સમાવેશ થાય છે. ભારતમાં ગાય અને ભેંસનો ઉછેર મુખ્યત્વે કયા હેતુઓ માટે થાય છે? 2 મુખ્ય હેતુઓ છે. દૂધ ઉત્પાદન માટે, જેમને આપણે દુધાળા પશુઓ કહીએ છીએ, અને ખેતીકામ તથા ભારવહન માટે, જેમને ભારવાહક પશુઓ કહે છે. દૂધ ઉત્પાદન વધારવા માટે અહીં પણ સંકરણનો ઉપયોગ થતો હશે? ચોક્કસ. લાંબો સમય દૂધ આપવા માટે વિદેશી જાતો જેવી કે જર્સી અને બ્રાઉન સ્વિસ પ્રખ્યાત છે, પણ તે આપણી ગરમી સહન નથી કરી શકતી. ઓહ! જ્યારે આપણી દેશી જાતો જેવી કે રાતી સિંધી અને શાહીવાલ ઓછું દૂધ આપે છે, પણ તેમની રોગ પ્રતિકારક શક્તિ ગજબની હોય છે. તો બંનેના શ્રેષ્ઠ ગુણોને ભેગા કરવામાં આવે છે? એકદમ સાચું. સંકરણ દ્વારા એવી જાત વિકસાય છે જે દૂધ પણ વધુ આપે અને બીમાર પણ ઓછી પડે. આ સિવાય તેમના માટે સ્વચ્છ રહેઠાણ, સંતુલિત આહાર અને સમયસર રસીકરણ એટલું જ મહત્વનું છે જેટલું પાક માટે ખાતર અને પાણી. હવે વાત કરીએ મરઘા પાલનની. મેં લેયર અને બ્રોઇલર જેવા શબ્દો સાંભળ્યા છે. તેમની વચ્ચે શું તફાવત છે? ખૂબ જ સરળ છે. જે મરઘીઓ ઈંડાના ઉત્પાદન માટે ઉછેરવામાં આવે છે તેમને લેયર કહે છે, અને જે મરઘા માંસના ઉત્પાદન માટે ઉછેરવામાં આવે છે તેમને બ્રોઇલર કહે છે. લેયર્સ એન્ડ બ્રોઇલર્સ. હા, અહીં પણ સારી જાત મેળવવા માટે દેશી જેમ કે એસિલ અને વિદેશી જેમ કે લેઘોર્ન જાતિઓનું સંકરણ કરાવાય છે. શું તેમના ખોરાકમાં પણ કોઈ ખાસ તફાવત હોય છે? મને લાગતું કે બસ વધુ ખોરાક આપવાનો હોય. ના, અહીં પણ વિજ્ઞાન કામ કરે છે. બ્રોઇલરને ઝડપથી મોટા કરવાના હોય છે, એટલે તેમના આહારમાં પ્રોટીન અને ચરબી વધુ હોય છે. પણ એક રસપ્રદ વાત એ છે કે તેમના ખોરાકમાં ખાસ કરીને વિટામિન એ અને વિટામિન કેની માત્રા વધુ રાખવામાં આવે છે. જે તેમના સારા વિકાસ માટે જરૂરી છે. બરાબર. જમીન પરથી હવે પાણી તરફ જઈએ. માછલીઓ, જે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે, તે ક્યાંથી અને કેવી રીતે મેળવાય છે? માછલી મેળવવાના 2 રસ્તા છે. એક છે મત્સ્ય શિકાર, એટલે કે કેપ્ચર ફિશિંગ. દરિયા નદીમાંથી પકડવી? હા, અને બીજો રસ્તો છે મત્સ્ય સંવર્ધન, એટલે કે કલ્ચર ફિશરી, જેને આપણે ફાર્મમાં માછલીઓનો ઉછેર કરવો કહી શકીએ. આ બંને દરિયાના ખારા પાણીમાં અને નદી તળાવના મીઠા પાણીમાં થઈ શકે છે. દરિયાઈ મત્સ્ય ઉછેરમાં શું ખાસ છે? ભારત પાસે તો વિશાળ દરિયા કિનારો છે. હા, 7,500 કિલોમીટર લાંબો. પોમ્ફ્રેટ, મેકેરલ જેવી માછલીઓ પકડવા હવે માત્ર જાળ જ નહીં, પણ સેટેલાઇટ અને ઇકો સાઉન્ડર જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે.
દરિયાઈ પાણીમાં માછલીઓ, ઝીંગા, મોતી વગેરેના સંવર્ધનને મેરીકલ્ચર કહે છે. અને મીઠા પાણીમાં મેં મિશ્ર મત્સ્ય સંવર્ધન વિશે સાંભળ્યું છે. તે શું છે? આ એક ખૂબ જ બુદ્ધિશાળી પદ્ધતિ છે. જાણે કે એક તળાવમાં એક આખું ઇકોસિસ્ટમ બનાવવું. આમાં એક જ તળાવમાં 5-6 એવી માછલીઓની જાતિઓનો ઉછેર કરવામાં આવે છે જેમના આહાર અલગ અલગ હોય. એટલે તેમની વચ્ચે ખોરાક માટે કોઈ સ્પર્ધા જ ન થાય. એકદમ હા, તો અદ્ભુત છે. ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. જેમ કે કટલા માછલી પાણીની સપાટી પરથી ખોરાક લે છે, રોહુ તળાવના મધ્ય ભાગમાં રહેલો ખોરાક ખાય છે અને મૃગલ કે કોમન કાર્પ જેવી માછલીઓ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. વાહ! આનાથી તળાવના દરેક ખૂણામાં રહેલા ખોરાકનો ઉપયોગ થઈ જાય છે અને ઉત્પાદન અનેક ગણું વધી જાય છે. કશું વેડફાતું નથી. અને અંતમાં કંઈક મીઠું થઈ જાય. મધમાખી ઉછેર વિશે શું માહિતી છે? મધમાખી ઉછેર, જેને એપીકલ્ચર પણ કહે છે, તે મધ અને મીણ મેળવવા માટે થાય છે. આ ખેડૂતો માટે વધારાની આવકનો એક ઉત્તમ સ્ત્રોત છે, કારણ કે તેમાં રોકાણ ઓછું છે. અને જાતો વિશે? ભારતીય જાતો તો છે જ, પણ ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા નો ઉપયોગ ખૂબ વ્યાપક છે. હા, ઇટાલિયન મધમાખીમાં એવી શું ખાસ વાત છે? તેમાં ઘણા સારા ગુણ છે. તે મધ ખૂબ વધારે પ્રમાણમાં એકત્ર કરે છે, ડંખ ઓછા મારે છે, પોતાના મધપુડામાં લાંબો સમય ટકી રહે છે અને પ્રજનન પણ ખૂબ ઝડપથી કરે છે. આ બધા ગુણો તેને વ્યવસાયિક ઉછેર માટે આદર્શ બનાવે છે. શું મધનો સ્વાદ અને ગુણવત્તા પણ કોઈ બાબત પર આધાર રાખે છે? જેમ કે લીચીના બગીચામાંથી મળેલું મધ અને સરસવના ખેતરમાંથી મળેલું મધ અલગ હોય? બિલકુલ. મધની ગુણવત્તાનો બધો આધાર ચરાણ પર છે. ચરાણ એટલે મધમાખીઓને મધુરસ અને પરાગરજ માટે ઉપલબ્ધ ફૂલો. પેસ્ચ્યુરેજ? હા, જે પ્રકારના ફૂલોમાંથી રસ એકત્રિત થયો હોય તેવો જ મધનો સ્વાદ, સુગંધ અને ગુણધર્મ હોય છે. વાહ! આજે આપણે જમીન ખેડવાથી લઈને સુપર પ્લાન્ટ બનાવવા, પશુઓનો ઉછેર, તળાવમાં ઇકોસિસ્ટમ બનાવવા અને મધમાખી ઉછેર સુધીની એક લાંબી પણ રસપ્રદ સફર કરી. સાચી વાત છે. આપણે જોયું કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી દરેક તબક્કે ઉત્પાદન વધારવામાં મદદ કરી રહ્યા છે. અને આ બધા પાછળનો મુખ્ય વિચાર કાર્યક્ષમતા અને ટકાઉપણાનો છે. ભલે તે ઠીંગણા છોડ ઉગાડવાની વાત હોય જે પોષક તત્વો બચાવે, કે એવી માછલીઓ પસંદ કરવી હોય જે ખોરાક માટે સ્પર્ધા ન કરે, અંતિમ ધ્યેય ઓછા સંસાધનો અને પર્યાવરણીય નુકસાન સાથે વધુ ઉત્પાદન મેળવવાનો છે. તો આજના વિશ્લેષણના અંતે એક વિચાર જે સાંભળનારને મનન કરવા માટે છોડી જઈએ. આખા પ્રકરણમાં આપણે ઉત્પાદન કેવી રીતે વધારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ સ્ત્રોત એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહે છે. અન્ન સુરક્ષા ફક્ત ઉત્પાદન પર જ નહીં, પરંતુ લોકોની અનાજ ખરીદવાની આર્થિક ક્ષમતા પર પણ આધાર રાખે છે. બહુ સાચી વાત. દેશમાં અનાજના ભંડાર ભરેલા હોય, પણ જો લોકો પાસે તેને ખરીદવાના પૈસા ન હોય તો તે સુરક્ષા નકામી છે. આને ધ્યાનમાં લેતા શું ભવિષ્યની આગામી ક્રાંતિ ઉત્પાદનની નહીં, પરંતુ વિતરણ અને આર્થિક પહોંચની હશે? એક વિતરણ ક્રાંતિનું સ્વરૂપ કેવું હોઈ શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.